રામ મોટા કે રામનું નામ? બેનો ભાઈઓ, નામનું મોટું કે રામ મોટા કે અને નામનું કીધું? તમે શું કહો? ના. શું કામ મોટા? નામ શું કામ મોટું? તમને એમ કે અમે કથા 12 વર્ષ પહેલા સાંભળી હતી ને હવે અમારે કઈ જરૂર નહીં. સાહેબ, કથાની જરૂર છે ને રોજ હોવી જોઈએ. ભજન અને ભોજન રોજ થવું જોઈએ. રોજ ખાવું પડે કે નહીં? જેટલી ભોજનની જરૂર ને એટલી ભજનની જરૂર. અમારા સાધુ સંતોમાં પૂછે कि बाबा आपका भोजन कौन सा है, आप कौन सा भोजन पाओ, आप क्या खाते हो? ત્યારે અમારા સાધુ સંતો કે અમારું ભોજન જ હરિનામ છે. અમારું ખાવું, અમારું પીવું હરિનામ છે. અમે ભગવાનનું ભજન ન કરીએ તો અમને ફાવે નહીં. આ ચૂર્ણ છે, ખાધા પછી હરિનામ લેવું પડે. એટલે અમે ગાતા ગાતા ખાઈએ, ગાતા ગાતા પાછું અમારું ભોજન હાલે. ભગવાનના માંગલીને ટેરવે ગણીને એટલાનો ઉદ્ધાર કર્યો. જટાયુનો ઉદ્ધાર કર્યો, તાડકાનો ઉદ્ધાર કર્યો, વાલીનો ઉદ્ધાર કર્યો, કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો, રાવણનો ઉદ્ધાર. આમ સામાન્ય 2, 5, 15 જણા નામ આવે, પણ નામે કેટલાનો ઉદ્ધાર કરીને. એટલે રામથી મોટું રામનું નામ છે. નામ છે જીતના હો શકે નામ ભજો. તમને નામ નાનું લાગે, એનો પાવર બહુ મોટો છે. નામ નાનું છે, રામ રામ, એનો પાવર બહુ મોટો છે. અનાદિ નામ, અનાદિ નામ, આદિ અનાદિ નામ છે. જીતના હો શકે નામ ભજો.